માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા હવે નગરપાલિકાની ચૂંટણી લડી શકશે અને આ સમાચાર આવતા જ ગુજરાત કોંગ્રેસમાં એક ખુશીની લહેર છવાઈ ગઈ છે। નમસ્કાર, ન્યૂઝરૂમની સાથે હું છું મેઘ ઠાકર। ચોરવાડ ગામના પનોતા પુત્ર એવા સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમાને કેશોદ કોર્ટ દ્વારા ચોરવાડ નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મંજૂરી આપવામાં આવી છે અને તેને લઈને હાલમાં કોંગ્રેસ સમિતિ તેમજ ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તેમજ ઢોલ, શરણાઈ, આતિશબાજી સાથે ભવ્ય સ્વાગત કાર્યક્રમ જે છે તે વિમલ ચુડાસમાને લઈને યોજવામાં આવ્યો હતો અને તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। તો આ અંગે વિમલ ચુડાસમા શું કહી રહ્યા છે તે પહેલા સાંભળી લઈએ। મારી ઉપર 2011 માં જે હોલિડે કેમ્પ ફરિયાદ ખોટી રીતે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલી, એ સમયે મને ભાજપમાં લેવા માટે થઈને આ ફરિયાદ કરવામાં આવેલી હતી અને મેં ભાજપમાં જવાની મનાઈ કરેલી અને ખોટી રીતે સરકાર એમની હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીના લોકો આગેવાનો દ્વારા અને પક્ષના હોદ્દેદારો દ્વારા મારી ઉપર ખોટી રીતે ચોરવાડ શહેરમાં ફરિયાદ કરવામાં આવેલી હતી અને એ ફરિયાદના આધાર ઉપર માળિયા કોર્ટે મને 6 મહિનાની સજા ચેપ્ટર કેસ ઉપર કરવામાં આવેલી હતી અને એ કેસને અમે સેશન કોર્ટ કેશોદમાં તે અપીલ માટે જયેલા, ત્યાં મને જામીન પણ આપેલા કે જ્યાં સુધી આમનો ચુકાદો ન આવે ત્યાં સુધી નવો ચુકાદો ન આવે ત્યાં સુધી આમાં કંઈ આગળ કાર્યવાહી ન થઈ શકે અને આજે એ કેસ કેશોદ કોર્ટમાં ચાલુ છે અને એમાં 6 મહિનાની જે સજા પડેલી હતી, કાયદો એવું કહે છે, નગરપાલિકાનો અધિનિયમ એવું કહે છે કે કોઈને પણ 6 મહિનાની સજા હોય તો એ નગરપાલિકાની ચૂંટણી ન લડી શકે, તાલુકા પંચાયત ન લડી શકે, જિલ્લા પંચાયત ન લડી શકે, અથવા કે તે નગરપાલિકાનો સભ્ય હોય, નગરપાલિકાનો પ્રમુખ હોય કે તાલુકા પંચાયતનો પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતનો પ્રમુખ હોય તો તે હોદ્દાઓ હોય તેમના હોદ્દાઓ પરથી દૂર કરવામાં જ્યાં સુધી સ્ટે ન મળે ત્યાં સુધી। એટલે નગરપાલિકાની ચોરવાડ ચૂંટણી આવી રહી હતી। 20 વર્ષથી હું ત્યાં નગરપાલિકાના 3જા વોર્ડમાં લોકો મને ચૂંટાઈને મોકલે છે અને હું સભ્ય તરીકે પણ છું અને પ્રમુખ તરીકે પણ ચોરવાડ વિસ્તારના લોકોએ મને સેવા કરવાનો મોકો આપેલો અને ચોરવાડના વિસ્તારના લોકો ઈચ્છતા હતા કે ફરી હું ચૂંટણી લડું, એના માટે થઈ અને મેં સેશન કોર્ટમાં કેશોદ સ્ટે માટેની અપીલ કરી, ફરી ચૂંટણી લડવા માટેની અપીલ કરી। આ ચૂંટણીમાં મારા વકીલ તરીકે હાઈકોર્ટના વકીલ BM મમુકે સાહેબ, વકીલ બેલાબેન પ્રજાપતિ, દેવલભાઈ, ડાભી કાકા, હીરાભાઈ ભાદરકા, જિગ્નેશભાઈ શેવડા, આ તમામે ખૂબ મહેનત કરી અને ત્યાં સાચી હકીકત કોર્ટની સામે મૂકેલી અને એના કારણે મને કોર્ટે આજે ચૂંટણી લડવા માટેની મંજૂરી આપી દીધી છે અને મને ન્યાયતંત્ર ઉપર ખૂબ જ ભરોસો હતો અને એ ખૂબ જ ભરોસો હતો અને મને વિશ્વાસ છે કે ન્યાયતંત્રમાં સાચાની જીત થશે અને ન્યાયતંત્ર ઉપર મેં ભરોસો રાખેલો અને ન્યાયતંત્ર ઉપર હંમેશા મારો ભરોસો છે। એટલે આ જ્યારે ગામ ચોરવાડ શહેરના લોકોને ખ્યાલ પડી, કારણ કે ઈચ્છા હતા એ ખૂબ આવતા કે તમારે તો ચૂંટણી લડવી પડશે અને લોકોની ઈચ્છા હતી, ચોરવાડ શહેરના લોકોની ઈચ્છા હતી અને એ માટે કોંગ્રેસ સમિતિ અને ચોરવાડ શહેરના તમામ આગેવાનો દ્વારા મારું સ્વાગત કરવામાં આવ્યું। ઢોલ, શરણાઈ, આતિશબાજીથી સ્વાગત કરી અને આતિશબાજીથી આ જીતને ઉજવવામાં આવી। હવે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે વિમલ ચુડાસમાને કોર્ટ દ્વારા નગરપાલિકાની ચૂંટણી લડવા માટે મનાઈ કેમ ફરમાવવામાં આવી હતી। તેમાં સમગ્ર કેસની વાત કરીએ તો વર્ષ 2010માં મિત વૈદ અને હરીશ ચુડાસમા પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાનું નામ ઉછળ્યું હતું, જેમાં રાજકીય કિરનાખોરીમાં થયેલા હુમલામાં વિમલ ચુડાસમા સહિત 3 મળતિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જેમાં ધારાસભ્ય વિમલ ચુડાસમા અને સાંસદ રાજેશ ચુડાસમાના પિતા ચોરવાડ નગરપાલિકામાં કોંગ્રેસના સભ્ય હતા, જેમાં સાંસદ રાજેશ ચુડાસમાના પિતા હરિભાઈએ પક્ષ પલટો કરીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, જેનું મન દુઃખ રાખીને વિમલ ચુડાસમાએ સાંસદના ભાઈ હરીશ ચુડાસમા અને મિત વૈદ ઉપર હુમલો કર્યો હતો તેવી વાત ઉછળી હતી અને આ કેસ ચાલી જતા કોર્ટે 13 વર્ષ ચુકાદો આપ્યો છે, જેમાં કોર્ટ વિમલ ચુડાસમા સહિત 4 આરોપીઓને દોષિત જાહેર કરીને 6 મહિનાની સજા ફટકારી હતી। તો ફરિયાદીએ કોર્ટના ચુકાદાને આવકાર્યો છે, પરંતુ આરોપીઓની સજા લંબાવવાની માંગ કરી છે। તો બીજી તરફ
માંગ કરી હતી, તો બીજી તરફ માળિયાહાટીના કોર્ટના ચુકાદા મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ મીડિયા સમક્ષ તે સમયે પ્રતિક્રિયા આપી હતી કે તેમણે કોર્ટના આદેશને ઉપલી કોર્ટમાં પડકારશે તેવું નિવેદન જે છે તે વિમલ ચુડાસમા દ્વારા આપવામાં આવ્યું હતું અને આજે જે છે તે એવો ચુકાદો કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે કે હવે વિમલ ચુડાસમા જે છે તે નગરપાલિકાની ચૂંટણી લડી શકશે અને હંમેશા વિમલ ચુડાસમા મીડિયામાં કોઈના કોઈ રીતે ચર્ચાનું કેન્દ્ર રહેતા જ હોય છે અને થોડા સમય પહેલાં જ એક ચર્ચાનો વિષય જે છે તે વિમલ ચુડાસમા બન્યા હતા, જેમાં સોમનાથ નજીક વિણેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી કોળી સમાજની જ્ઞાતિની જગ્યા પર રામદેવ પીર મહારાજાનું મંદિર અને અહીં જ ગૌશાળા બનાવવામાં આવી હતી અને આ જગ્યા હવે કોળી સમાજ અને વહીવટી તંત્ર વચ્ચે વિવાદનું કેન્દ્ર બની હતી અને તે સમયે વિમલ ચુડાસમા જે છે તે કોળી સમાજના સહકારમાં આવ્યા હતા, જેમાં સમગ્ર ઘટના એ હતી કે કેટલાક દિવસોથી નગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ દ્વારા આ જગ્યા ખાલી કરાવવામાં આવે તેવી સ્થળ તપાસ પર હાજર કોળી સમાજના વ્યક્તિને તે સમયે જણાવવામાં આવ્યું હતું ને સમગ્ર મામલામાં હવે આ વિસ્તારના સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય ચુડાસમા પણ મેદાને આવી ગયા હતા, જેમાં નગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1993માં કોળી સમાજને આપવામાં આવેલી જગ્યાને લઈને દાવો કરવામાં આવ્યો હતો અને જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકા દ્વારા ખોટી રીતે રામદેવ પીર મહારાજનું મંદિર અને ગૌશાળાને હટાવવાની જે પેરવી હાથ ધરવામાં આવી હતી તેનો વિરોધ જે છે તે વિમલ ચુડાસમા દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને તેઓ કોળી સમાજના સહકારમાં આવ્યા હતા અને તે સમય દરમિયાન પણ વિમલ ચુડાસમાએ વહીવટી તંત્ર ઉપર અનેક પ્રહારો કર્યા હતા અને એક વિરોધ પ્રદર્શન પણ વિમલ ચુડાસમા દ્વારા કોળી સમાજ સાથે કરવામાં આવ્યું હતું કે વહીવટી તંત્ર જે છે તે કોળી સમાજની વિરુદ્ધમાં જઈ રહ્યું છે અને તેમના જે લક્ષણો જે છે તે કોળી સમાજ વિરુદ્ધના દેખાઈ રહ્યા છે, જેમાં સમગ્ર વિસ્તારમાં તો ઘણા બધા ભ્રષ્ટાચારના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે, દબાણના કિસ્સાઓ જોવા મળી રહ્યા છે, તે અંગે વહીવટી તંત્ર દ્વારા કોઈ એક્શન નથી લેવામાં આવતું તેવું વિમલ ચુડાસમા દ્વારા તે સમયે જણાવવામાં આવ્યું હતું અને તેમણે વહીવટી તંત્ર સામે જે છે તે કોળી સમાજની સાથે મોરચો ઉપાડ્યો હતો। ત્યારે આજે એક મોટો જે કહી શકાય કે મોટો ચુકાદો વિમલ ચુડાસમા માટે આવ્યો છે, જેમાં નગરપાલિકાની ચૂંટણી હવે તેઓ લડી શકશે અને તેને લઈને કોંગ્રેસમાં હાલમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો।